મનના મંદિરમાં પધારો રે મહારાણીમાં, મનના મંદિરમાં પધારો. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આ મનનો મનોરથ છે કે હે શ્રી યમુનાજી, મનના મંદિરમાં પધારો. હે શ્રી વલ્લભ પ્રભુ, મનના મંદિરમાં પધારો. હે શ્રી ઠાકોરજી, મનના મંદિરમાં પધારો. એટલે આ મનોરથ શું છે? તો કહે છે કે મનનો રથ પ્રભુના અનુગામી બને અને ભક્તનો નિરોધ થાય ને, તેને મનોરથ કહેવાય છે. ભક્ત વિવિધ પદાર્થોથી પ્રભુની ઋતુ અને પ્રસંગ અનુરૂપ ભગવત સુખનો વિચાર કરીને ભાવપૂર્વક સેવા કરીને લાડ લડાવે, એ તો મનોરથ છે. અને મનોરથના ફળની અનુભૂતિનું સ્થાન પણ મન જ છે. આ રીતે ઉત્પત્તિ અને ફલશ્રુતિ બંનેનો સમન્વય મનમાં જ થાય છે, અને તે છે મન. મનના ચંચળ સ્વભાવને કારણે તેની વૃત્તિઓ પોતાના સેવ્ય શ્રી પ્રભુથી હટે નહીં, પરંતુ સતત પ્રભુમાં જ જોડાયેલી રહે. જેમ સરિતા સિંધુમાં મળી જાય પછી પાછો પ્રવાહ ન આવે. વાર્તા પ્રસંગમાં ઘણા ઉદાહરણોથી આપણને ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણું મન શ્રી ઠાકોરજીથી હટીને લૌકિક તરફ ન વળે. એટલે મનોરથ કરવાનો મુખ્ય હેતુ ભૂલાઈ ન જાય અને ફક્ત વૈભવ વધારીએ તેવું ના થાય. શ્રી ગિરધરજી વગેરે બાળકોએ સાતેય સ્વરૂપોને એકસાથે અન્નકૂટ ઉત્સવ આરોગાવવાની આજ્ઞા શ્રી ગુસાઈજી પાસે 2 વાર માંગી, છતાં શ્રી ગુસાઈજીએ આજ્ઞા આપી નહીં અને કહ્યું, યાસુ લૌકિક બઢેગો, એટલે કે આથી લૌકિક ભાવ વધી જશે. વાર્તા પ્રસંગથી બીજું ઉદાહરણ પણ મળે છે કે શ્રી ગુસાઈજીના એક બેટીજી, કદાચ તો સત્યભામા બેટીજી, પોતાના શ્રી ઠાકોરજીની સેવા છોડીને અન્નકૂટ ઉત્સવના દર્શન કરવા પધાર્યા. ત્યારે શ્રી ગુસાઈજીએ ખીજાઈને તેમને પાછા પોતાના ઘરે જઈ શ્રી ઠાકોરજીની સેવામાં રહેવાની આજ્ઞા કરી. જ્યારે બેટીજી પોતાના ઘરે પરત ફર્યા ત્યારે પોતાના શ્રી ઠાકોરજીમાં જ તેમને તમામ સ્વરૂપોના દર્શન થયા. પોતાની આસક્તિના વિષયોનો પ્રભુ સેવામાં વિનિયોગ આ મનોરથો દ્વારા અંગીકાર થાય છે. પોતાની કલાઓ પણ અલૌકિક બની જાય છે. વર્ષા ઋતુમાં જન્માષ્ટમીથી વિવિધ પ્રકારના પલનાના મનોરથ બાલભાવથી થાય છે. જયંતી કે ઉત્સવોમાં મનોરથ અનુસાર ચાંદીના, સોનાના, કાચના, ચંદનના, સુરંગી, ફૂલોના, મોતીના વગેરે કલાત્મક પલનામાં પ્રભુને ઝુલાવીને લાડ લડાવવામાં આવે છે. સાંજના દિવસોમાં ચિત્રકલાનો ઉપયોગ પ્રભુ સેવામાં થાય છે. વિવિધ રંગો, ફૂલો, પાન તથા જલની અંદર અને ઉપર સુંદર રીતે વ્રજલીલાના ચિત્રો સાંજીમાં રચવામાં આવે છે. ભાદરવા અમાસે કોટની અતિ મનોહર સાંજી રચાય છે. શરદ ઉત્સવના મનોરથનો પ્રારંભ પણ શ્રી ગુસાઈજી અને શ્રી ગિરધરજીએ કર્યો. અકબર બાદશાહના આમંત્રણથી જ્યારે તેઓ આગ્રા ગયા ત્યારે ત્યાંની રાજસી શરદ સજાવટ જોઈ તેમનું મન અતિ પ્રસન્ન થયું. ત્યારથી પોતાના સંપ્રદાયમાં પણ શરદના બીજે દિવસે મનોરથ રૂપે શરદોત્સવ ઉજવાય છે. હટરી મનોરથમાં વિવિધ કલાસભર હટરીઓ પણ મનોરથોમાં અંગીકાર થાય છે. જેમ કે સોના ચાંદીની નકશીકામવાળી, રેશમ જરદોશીની, મોતીની, રત્નજડિત, કાચની, હાથીદાંતની વગેરે અનેક પ્રકારની હટડીઓમાં પ્રભુ પ્રેમપૂર્વક બિરાજે છે. વર્ષા અને શીતકાલમાં વિવિધ ઘટાના મનોરથો થાય છે. પ્રભુ હિંડોળે ઝૂલે ત્યારે ફૂલો, જરદોશી, મોતી, રત્ન, કાચ, સોના ચાંદી, પાન, મચકી, એલચી, કેસર
અને સૂકા મેવાના હિંડોળા પણ અંગીકાર થાય છે. પ્રભુ બગીચામાં હિંડોળે ઝૂલે છે અને સાવણ ભાદરવાના મનોરથો પણ થાય છે. ફૂલ મંડળીમાં સંવત્સરથી ચૈત્રી ગુલાબની ફૂલ મંડળીનો પ્રારંભ થાય છે. પ્રભુને શીતોપચાર રૂપે સંવત્સરથી અનેક પુષ્પોની અતિ કલાત્મક સેવા દ્વારા ગ્રીષ્મ ઋતુ પણ પ્રભુ માટે પરમ સુખદાયી બને છે. શિયાળામાં સૂકા મેવા, કેસર અને જરદોશીવાળા બંગલા પણ અંગીકાર થાય છે. 56 ભોગની વાત કરીએ તો શ્રી ગિરિરાજજીની નિકુંજોમાં વ્રજરત્નાઓએ નંદકુમારને 56 ભોગ આરોગાવ્યો હતો. વ્રજકમલનો મનોરથ પણ સખી ભાવથી થાય છે. બરસાનામાં શ્રી વૃષભાનજીએ નંદાદિકોને આમંત્રિત કરીને લગ્ન ભાવથી ભોજન કરાવ્યું હતું. મહાનુભાવ શ્રી ગદાધરદાસજીનું કીર્તન છે, શ્રી વૃષભાન સદન ભોજન કો નંદાદિક સબ આએ હો. આ વાતને સમર્થન આપે છે. સંપ્રદાયમાં પ્રથમ 56 ભોગ શ્રી ગુસાઈજીએ શ્રી ગિરધરજીના મનોરથ રૂપે આરોગાવ્યો હતો. ત્યારથી સેવા પ્રણાલીમાં 56 ભોગ મનોરથનો પ્રારંભ થયો એવું કહેવાય છે. પ્રભુના મનોરથો પણ ઋતુ અનુસાર નિર્વિઘ્ન ચિત્તથી કરવા જોઈએ. પ્રેમથી સેવા કરવાથી ચિત્તમાં ઉદ્વેગ રહેતો નથી. તત્રાપી ભક્તિ માર્ગાનુસારેણ ઉપચારાહ મુખ્યાઃ એવી શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં આજ્ઞા કરી છે. તેથી શિયાળામાં ઉષ્ણ ઉપચારયુક્ત અને ઉનાળામાં શીત ઉપચારયુક્ત સેવા કરવામાં આવે છે. ઉત્સવો અને મનોરથ પણ ઋતુના અનુસંધાનથી ઉજવાય છે. પુરુષોત્તમ માસમાં વર્ષભરના તમામ ઉત્સવો ઉજવાતા હોવા છતાં ઋતુ પ્રધાનતાનો વિચાર રાખીને પ્રભુ સુખ અર્થે મનોરથ થાય છે. પ્રભુ પોતાના લીલા પરિકરો સાથે જે નિત્ય વિહાર કરે છે તેની ભાવના કરીને ખટ ઋતુના મનોરથો પણ મનાવવામાં આવે છે. આપણે હમણાં જ ખટ ઋતુના મનોરથનું ભાવ દર્શન કર્યું. આ રીતે માત્ર ભક્તિભાવથી પ્રભુ પ્રત્યેના સ્નેહ ઉપચારથી સેવા અને ઉત્સવ મનોરથ કરવામાં આવે છે. આપણા પુષ્ટિ પ્રભુ તો ગીતા વચન અનુસાર પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિઓ પ્રહત્ત મશ્રામી પ્રયતાત્મનઃ. અર્થાત જે ભક્ત મને ભક્તિપૂર્વક પાન, ફૂલ, ફળ કે જળ અર્પણ કરે છે હું તે પ્રેમ ભરી ભેટને સ્વીકારું છું. એટલે કે આપણા પ્રભુ તો ભક્તિના ભૂખ્યા છે, સામગ્રીના નહીં. એટલે આપણે સત્સંગમાં પણ અલગ અલગ મનોરથો લઈ રહ્યા છીએ અને આપણા ભાવ પ્રભુને સમર્પિત કરી રહ્યા છીએ કે આપણા એ ભાવનો પ્રભુ અંગીકાર કરે. એટલે જ મનોનો રથ પ્રભુ તરફ વળવો જોઈએ. પુષ્ટિ માર્ગીય મનોરથનો આવો અનેરો સુંદર ભાવ છે. પ્રભુના સુખનો વિચાર એ જ તો અલૌકિક મનોરથ છે. મનોરથ એટલે ભાવથી ભરેલી સેવા. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અધિક માસમાં શ્રીનાથજીના કયા મનોરથો કરી શકાય તેનું ભાવ દર્શન આપણે કરી રહ્યા છીએ. ગયા પાઠમાં નંદ મહોત્સવ, ચીરહરણ લીલા, મહાદાન અને મહારાસનો ભાવ આપણે સમજ્યા કે આપણે ઠાકોરજીની સેવામાં કયા મનોરથો કરી શકીએ અને જો સેવા ન પહોંચી શકતા હોઈએ તો આ બધા મનોરથોની ભાવના પણ આપણે કરી શકાય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું અધિક માસના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું.
મનોરથોનો માસ એટલે અધિક માસ. અધિક માસમાં અધિક ગુણગાન, અધિક ચિંતન. આજે આપણે સત્સંગમાં બીજા મનોરથો જોઈશું કે શ્રીનાથજીના કયા મનોરથો કરી શકાય, ઠાકોરજીને કયા પ્રકારે લાડ કરી શકાય. તેમાં સૌપ્રથમ આપણે સમજીશું ગોચારણ લીલા. સૂરદાસ પ્રભુ નંગે પાયન અનુદિન ગૈયા મારી. અને માખણ ચોરી લીલા. તેરેરી લાલ મેરો માખણ ખાયો. એટલે સૌપ્રથમ માખણ ચોરી લીલા સમજીએ. શ્રી ઠાકોરજી બાળ લીલાઓમાં માખણ ચોરીની લીલા અતિ મધુર છે. શ્રી ઠાકોરજીની બાળ લીલાઓમાં માખણ ચોરીની લીલા અતિ મધુર છે. આ અનુગ્રહનો માર્ગ છે. જ્ઞાન, ધ્યાન, કર્મકાંડથી પ્રભુ મળતા નથી. ધ્યાન આપજો, જ્ઞાન, ધ્યાન, કર્મકાંડથી પ્રભુ મળતા નથી. પરંતુ જેમના પર એમની કૃપા હોય એના ઘરે વગર બોલાવે દોડી જાય છે. એમનો અનુગ્રહ અપરંપાર છે. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે રાજભોગની એક ભાવના માખણ ચોરી લીલા છે, અથવા રાજભોગીય ભાવના ત્વન્યથોચ્યતે ગોપિકાનામ પ્રતિગહમ ઇવ નિર્ભયઃ ચૌર્ય વ્યાજેન સંપૂર્ણ પૂરયસ્તન મનોરથમ તત્સંપાદિત વસ્તુનામ સર્વશાંષટ સાત્મનામ. ભાવાર્થ અથવા રાજભોગની ભાવના બીજા પ્રકારે કહેવામાં આવે છે. શ્રી ઠાકોરજી ગોપીજનોના ઘરમાં માલિક હોય તેમ નિર્ભય થઈ પધારે છે. ચોરીના બહાને ગોપીજનોના મનોરથ પૂર્ણ કરે છે તથા તેમને સિદ્ધ કરેલી 6 રસોથી પૂર્ણ સામગ્રી આરોગે છે. બાલ મંડળીને ભેગી કરી શ્રી ઠાકોરજી ગોપીજનોના સોના ઘરમાં માખણની ચોરી કરવા જાય છે. પ્રભુ પોતાના ઘરે માખણ ચોરી કરવા પધારે તે ગોપીજનોને બહુ જ ગમે છે, પણ ઉપરથી ગુસ્સો કરે છે અને શ્રી યશોદાજીને પાસે ફરિયાદ કરવા જાય છે. ફરિયાદના આ પદ ઉરાહનાના પદો કહેવાય છે. પરમાનંદાસજી ફરિયાદ કરે છે, તેરેરી લાલ મેરો માખન ખાયો, તેરેરી લાલ મેરો માખન ખાયો. ભર દુપહરી લખ સુનો ઘર, ઢોર ઢંઢેરો અબહી ઉઠદાયો. ખોલ કીવાર અકેલે મંદિર, દૂધ દહિયો સબ લરકન ખાયો. છીકે તે કાઢ ખાટ ચડ મોહન, કછુ ખાયો કછુ ભૂઢર કાયો. એટલે જમીન પર ઢોર્યું. નિત્ય પ્રતિ હાનિ કહા લો સહિએ, यह ढोटा ऐसे ढंग लायो. परमानंद रानी तुम बरजो, पुत अनोखो ते ही जायो. ગોપીજનોની રોજની ફરિયાદથી કંટાળીને યશોદાજી લાલાને શિખામણ આપે છે. પરગેહેન ગર્તવ્યમ સુત સર્વથા, લોકાપ કીર્તિર ભવતી મહ્યામ નિદંતી વૈજનાઃ. એતદ ગૃહે સુતો નૈવ લાભતે ભક્ષ્યમુત્તમયમ, તતતાતસ્ય ભવને ગાવઃ સંતિ પરઃ શતાઃ. અર્થ, હે સૂત, પારકે ઘરે ચોરી કરવા કદી જવું નહીં. આથી લોકોમાં અપકીર્તિ થાય છે અને લોકો મારી નિંદા કરે છે. લોકો કહે છે કે આને ઘરે સારું ખાવાનું નહીં મળતું હોય. માતા પિતાને સેંકડો ગાયો છે. માતાજી સમજાવે છે કે આ પણ ઘરે માખણની આપણા ઘરે માખણની શી કમી છે. શ્રી મહાપ્રભુજીએ મધુરાષ્ટકમાં કહ્યું છે ને કે લીલા મધુરા. શ્રી ઠાકોરજી સાવ નિર્દોષ બનીને રહે છે. માં, મેં તો માખણ ખાધું જ નથી. આ બધી ગોપીઓ જૂઠું બોલે છે. એ તો મારા દર્શન કરવા માટે ખોટા ખોટા બાના કાઢીને આવે છે. મેં માખણ ખાધું જ નથી. હું તો સવારથી ઘરમાં જ રમું છું. તે મને ક્યાંય બહાર જતો જોયો ખરો? પરબ્રહ્મ જેનો ખોળો ખૂંદે છે એવા પરમ ભાગ્યશાળી યશોદાજી કનૈયાની વાતોથી મોહ પામે છે. શ્રી સુખદેવજી ગોપી ગીતમાં આ વાણીને મુગ્ધ કરનારી કહી છે. યશોદાજી લાલાની વાત સાંભળી ગોપીઓને ઠપકો આપે છે. મારો કાનજી ઘરમાં હોતો ક્યારે દીઠો બહાર રે,
દહીં દૂધના માટ ભર્યા છે, બીજી જ ન ચાખે લગાર રે. મારો કાનજી ઘરમાં હું તો શાને કાજે મળીને આવી, ટાળે વળી 10-12 રે. નરસૈયાનો સ્વામી સાચો, જૂઠો વ્રજની નાર રે. માતાજીને કાનુડાના પરાક્રમની ક્યાં ખબર છે? ડાયો ડમરો થઈ પારણામાં ઝૂલતો કાનુડો બહાર કેટલા ઉધમ મચાવે છે તે ગોપીજનો જાણે છે અને એ એમને ગમે પણ છે. આવી મધુર ભાવના માખણ ચોરીના મનોરથમાં છે. ગોપીજનોનો નાનકડો નેસડો છે, ઉપર છીકું બાંધ્યું છે, એમાં મહી માખણના મટકા છે, એમાં મહી માખણના મટકા છે. ખાંડણીઓ ઊંધો વાળી શ્રી ઠાકોરજી એની ઉપર ચડી છીકે પહોંચે છે. આજુબાજુ ગ્વાલ બાલો છે, 2-4 માકડા પણ માખણ મેળવવાની લાલચે બેઠા છે. ખૂણામાં કે દરવાજા પાછળ સંતાઈને ઉભેલી ગોપી આ ખેલ જોઈ રહી છે. ખૂણામાં દહીં મથવાની ગોળી છે, ઘર વખરી વેર વિખેર પડી છે. આવી સજાવટમાં દર્શન થાય છે. દર્શન કરતા મનમાં ક્ષણવાર પણ એવી ભાવના થાય કે આપણે પેલી બારણ પાછળ સંતાયેલી ગોપી છીએ શ્રીનાથજી, અને શ્રી ઠાકોરજી આપણા ઘરમાં માખણની ચોરી કરી રહ્યા છે. તો આપણું અહોભાગ્ય. એટલે આપણે મનોરથના દર્શન કરવા જઈએ તો આ અનુસંધાન કરવાનું, અને પ્રભુ સંકેત પણ કરશે કે પ્રભુની કઈ લીલામાં આપણો અંગીકાર થયો છે. અહીં કહે છે, કાનોડા તો માખણ ખાવા, કાનોડા તો માખણ ખાવા આવતો રેજે રે. કાનોડા તો માખણ ખાવા આવતો રેજે રે. ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે. ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે. સેવા અને સ્મરણથી ઘરને ગોકુળ બનાવો તો શ્રી ઠાકોરજી તમારા તન મનનું માખણ ચોરવા વગર આમંત્રણે પધારશે. શ્રી મહાપ્રભુજી શ્રી ગિરિરાજધારી અષ્ટકમાં શ્રી ઠાકોરજીને દુગ્ધાદિ ચોર્યેણ યશો વિસારે કહ્યા છે. શ્રી ઠાકોરજી બાળ લીલામાં દૂધ દહીં માખણની ચોરી કરીને પોતાના યશનો પ્રચાર પ્રસાર કરનાર છે. અહીં આપણે દૂધ દહીં માખણને ફક્ત પદાર્થની દ્રષ્ટિએ જોઈએ છીએ, પરંતુ તત્વની દ્રષ્ટિએ જોવાનું પણ કહેવામાં આવે છે. એટલે આપણે દૂધ થાળીમાં મૂકીએ શ્રીનાથજી તો તેનો રેલો થાય. એટલે પહેલું સ્ટેપ સ્નેહનું છે. તેવી જ રીતે દહીં છે, દહીં થાળીમાં રાખીએ તો સીધું રેલી ન જાય, એટલે એક અવસ્થા વધતી જાય છે. અને માખણ, મનરૂપી માખણ પ્રભુને દેવાનું છે. પ્રભુ માખણ ચોરી કરે છે એટલે મનરૂપી માખણની ચોરી કરે છે. ગોપીજનોનું ચિત્ત ચોરવા માટે પ્રભુ માખણની ચોરી કરે છે, કારણ કે આખો દિવસ ગોપીજનો વિચારે કે માખણ કનૈયો ચોરી જશે, એટલે આ બહાને ગોપીજનોનું ચિત્ત કનૈયામાં રહે, એટલે પ્રભુ માખણ ચોરી કરે છે. એટલે ફક્ત પદાર્થની દ્રષ્ટિએ ન જોતા તત્વની દ્રષ્ટિએ વિચાર કરીએ તો આપણને વધુ સમજણ પડે કે અહીં કહેવાનું તાત્પર્ય શું છે. શ્રીનાથજી આ રીતે પ્રભુ માખણ ચોરી લીલા કરીને ગોપીજનોના ચિત્ત ચોરે છે. હવે આપણે સમજીએ ગોચારણ લીલા. સુરદાસ પ્રભુ નંગે પાયન અનુદિન ગૈયા મારી. ગૌચારણ લીલા માન, દાન, ગૌચારણ અને રાસ એ નિત્ય લીલા છે. દાન લીલા અને મહારાસના મનોરથની જેમ ગૌચારણના પણ સુંદર મનોરથ થાય છે. સુખદેવજી કહે છે, એવમ વ્રજો કસામ પ્રીતિમ યચ્છંતો બાલચેષ્ટિતેહિ કલવાક્યેહિ સ્વકાલે વત્સપાલો બભૂવતુઃ અવિદુરે વ્રજભુવઃ સહ ગોપાલદાર કેમ ચારયામાસ્તુર્યસ્તાન સાન નાના ક્રીડા પરિચ્છદો. અર્થ, આમ બાળ લીલાઓ કરતા અને કાળી મધુરવાણી વ્રજવાસીઓને રાજી કરતા
યોગ્ય કાળે ભગવાન અને બલરામજી વાછરડા ચરાવવા જેવડા થાય. જેમની પાસે રમતના અનેક સાધન હતા. તે બે બાળકો શ્રી કૃષ્ણ અને બલરામ બીજા બાળકોને સાથે વૃંદાવનની પાડોશમાં વાછરડા ચરાવવા લાગ્યા. મહાપ્રભુજી કહે છે કે ચલિતમ મધુરમ. શ્રી ઠાકોરજીએ 3 વર્ષનું સ્વરૂપ ધારણ કર્યું છે. માતાજીને મનાવી લીધા છે. કારતક સુદ આઠમને ગોપાષ્ટમીએ ને દિવસે શ્રી બલરામજી અને ગોપ બાળકોને લઈ વનમાં પધાર્યા છે. હાથમાં લાકડી છે, ખભે કાળી કામડી છે, કેળે કંદોરો છે, એમાં વાંસળી ભરાવી છે. માથે મોરપીંછનો મુકુટ ધારણ કર્યો છે. શ્રીનાથજી ગોકર્ણ ધારણ કર્યા છે. હાકોટા પાડતા અટવાણ પગે છે. ગાયોના ગોવાળ છે માટે અડવાણે પગે છે. સુરદાસજી કહે છે, વૃંદાવન મોકી અતિ ભાવત. વૃંદાવન મોકી અતિ ભાવત. સુનહુ સખા તુમ સુબલ શ્રીદામા. વ્રજલય બન ગૌચાર ને આવત. કામધેનુ સુર તરુ સુખ જીતને રમા સહિત વૈકુંઠ ભુલાવત. ઇહ વૃંદાવન ઇહ જમુના તટ યે સુરભી અતિ સુખદ ચરાવત. ગાયોને પણ કાનુડો અતિશય પ્રિય છે. કાનુડાની બંસીની ધૂન સાંભળી શ્રી ગિરિરાજજી પરથી દોડી આવી કનૈયાને ઘેરી વળે છે. શ્યામ સુંદરના દર્શન થતા જ બધું સાનભાન ભૂલી શ્રી ઠાકોરજીના સ્વરૂપના દર્શનમાં સ્તબ્ધ બની ચિત્રવત ઊભી રહે છે. કુંભનદાસજી વર્ણન કરે છે, નિરખી સ્વરૂપ વ્રજરાજ કુંવર કો નયનન નિરખી નિકાઈ. કુંભનદાસ પ્રભુ સન્મુખ ઠાડી ભાઈ માનો ચિત્ર લિખાઈ. આવી સુંદર સજાવટથી મનોરથ થાય છે. માતાજીએ ગોપવેશ ધરાવ્યા છે. શ્રૃંગાર પછી વૃંદાવનમાં ગ્વાલબાળો સાથે ગૌચરણ લીલાના દર્શન થાય છે. ગૌચરણ લીલાના સુંદર પદ છે. શ્રી સ્વામીજીને તો શ્રી ઠાકોરજી ગોપ વેશમાં ગાય વચ્ચે જ દેખાય છે. આગે ગાય પાછે ગાય ઈત ગાય ઉત ગાય. ગોવિંદ કો ગાયન में बस वोई भावे. गायन के संग धावे गायन में सचुपावे. गायन की खुर रेणो अंग लपटावे. गायन सो व्रज छायो वैकुंठ हो बिसरायो. गायन के हित कर गिरी ले उठावे. छित स्वामी गिरधारी विठलेश्व पुधारी. छित स्वामी गिरधारी विठलेश्व पुधारी. गायन के संग ભૂલાઈ ગયું. આગે ગાય પાછે ગાય નથી યાદ આવતું. હવે આગળ છે ગોચરણ લીલા પછી છાકનો મનોરથ. બિરાજત ગ્વાલ મંડળી અહો બલ મોહન છાક ખાત. છાકનો મનોરથ. હવે તેની ભાવના સમજીએ. એટલે આપણે ઠાકોરજીના દર્શન કરવા જઈએ અથવા તો આપણે ઘરે દર્શન કરતા હોઈએ અને છાકનો મનોરથ કર્યો હોય તો કેવી ભાવના કરવાની તેનું ખૂબ જ સુંદર વર્ણન છે. મેં હમણાં જ વચનામૃતમાં સાંભળ્યું હતું કે બધાથી સેવા બની શકતી હોય તેવું જરૂરી નથી. આપણી યોગ્યતા, આપણી અધિકાર, આપણી પાત્રતા પ્રમાણે આપણને બધું પ્રાપ્ત થાય છે. તો પછી શું કરવું? તો ચિંતન તો આપણે કરી શકીએ ને, તેમાં કંઈ ના કહેતું નથી. કારણ કે ચિંતનનો પ્રકાર તો મનનો છે અને મન હોય તો માળવે જવાય. હવે આપણે છાકના મનોરથની ભાવના સમજીએ. શ્રી ઠાકોરજીની બાળ લીલા ઉપર આધારિત મનોરથોમાં છાકનો મનોરથ વધુ પ્રચલિત છે. પહેલા છાકના મનોરથની ભાવના સમજીએ. શ્રી હરિરાય મહાપ્રભુજીએ પોતાની સહસ્ત્ર શ્લોકી સેવા ભાવનામાં રાજભોગની 4 ભાવના વર્ણવી છે. શ્રી નંદ ભવનમાં ભોજન, શ્રી વ્રજ ભક્તોના ઘરે આમંત્રણથી ભોજન, શ્રી ગોપીજનોને ત્યાં માખણ ચોરી અને છાક. શ્રી હરિરાયજી કહે છે, યદ્વા શ્રી રાજભોગસ્ય પ્રકારાંતર ભાવના વનમ ગતે પ્રેષ્ઠ સૂનો પ્રાતર ગોચારણાય વે.
અત્યાકુલમનઃ પુત્ર ક્ષુધા સ્મરણ વિહ્વલાઃ પ્રાતર્ગતસ્ય મધ્યાન દિવસારોહણોત્સુકા પુત્રાતિ પ્રીતિ બદ્ધસ્તુ મ્યક્ષંપાદ નાદરા. અર્થ અથવા બીજા પ્રકારની રાજભોગની ભાવના કેમ કરવી તે હવે કહે છે. પોતાના પ્રિય પુત્ર સવારમાં ગાયો ચરાવવા વનમાં પધાર્યા છે, તેથી એને ભૂખ લાગી હશે એમ સ્મરણ થવાથી યશોદાજી બહુ વ્યાકુળ ચિત્તવાળા થઈ ગયા છે. શ્રી ઠાકોરજી સવારથી પધાર્યા છે, હવે બપોર થયા છે, તેથી માતાજીએ પુત્રને માટે પ્રિય સામગ્રીઓ સિદ્ધ કરી રાખી છે. પછી યશોદાજી ગોપીઓને બોલાવી શ્રી ઠાકોરજી માટે વનમાં ભોજન મોકલે છે. ગ્વાલબાલો સાથે પ્રભુ વનમાં ભોજન કરે છે. આ છાકની ભાવના છે. શ્રી પુષ્ટિમાર્ગીય સેવા પરંપરામાં શ્રી ઠાકોરજી ફાગણવદ પ્રતિપદાથી કાર્તિક સુદ પૂનમ સુધી છાકની ભાવનાથી રાજભોગ આરોગે છે. માતાજીએ શ્રી ઠાકોરજી માટે શું શું મોકલાવ્યું છે? લેહો કન્હૈયા જશુમતી મૈયા તુમકો છાક પઠાઈ વ્યંજન મીઠે ખાટે ખારે દધિયો દન લે ધાઈ ગુંજા લડુઆ ઉજ્જવલ ફેની મેવા અમૃત મીઠાઈ ઓટ્યો દૂધ સત્ય ધોરી કો તામે બહુત મલાઈ બેસન કે વ્યંજન બહુ તેરે જો તિહારે ચિત ભાઈ જોર મંડલી ભોજન કીજે ઋષિકેશ બલ જાય. ગ્વાલબાલોની વચ્ચે પ્રભુ સખાઓ સાથે વેચીને વનભોજન કરે છે. શ્રીમદ ભાગવત રસાસ્વાદમાં પૂજ્ય શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીને વનભોજનનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. અતિ રમ્ય સ્થળ હતું શ્રીનાથજીએ. કોમળ રેત પાથરેલી હતી. આસપાસ ગીચોગીચ કમલ ખીલ્યા હતા. સુગંધ ફેલાઈ રહી હતી. ભમરા ગુંજતા હતા. પંખી કુંજતા હતા. તેના પડખા પડતા હતા. વૃક્ષ પરથી ફળ ફૂલ નીચે પડતા હતા. બપોર થઈ ગઈ હતી. સૌ ભૂખ્યા હતા. ભગવાને આ સુંદર સ્થળ સૌને બતાવ્યું. વાછરડાને પાણી પાયું. વાછરડા નજીકમાં ધીમે ધીમે ઘાસ ચરવા લાગ્યા. ગોવાળોએ પોતાની શીકીઓ લીધી. કૃષ્ણની આસપાસ બેસી ગયા. વચમાં ભગવાન હતા. આજુબાજુ બાળકો હતા. સૌ કૃષ્ણ સન્મુખ હતા, તેથી પ્રસન્ન હતા. કેટલાકે કમળ વગેરે પુષ્પોની પાતળ બનાવી, કેટલાકે પાંદડા ગોઠવ્યા. કોઈએ ભોજપત્ર વગેરે ઝાડની છાલ, તો કોઈએ પથ્થરને ભોજનના પાત્ર બનાવ્યા. શીલાઓદન જંગરોટી. વનભોજનમાં સૌ મગ્ન હતા. પોતપોતાની રુચિ પ્રમાણે જમતા હતા. હસતો હાસયંતશ્ચ. હસતા હતા, હસાવતા હતા. સહેશ્વરાહ. ગોવાળો સાથે વનભોજનમાં સ્વયં આનંદમય પ્રભુ બિરાજ્યા છે. સુખદેવજી કહે છે, બિભ્રદ્વેણું જઠર પટયોઃ શૃંગવેત્રે યકક્ષે વામે પાણે મસૃણ કવલમ તત્ફલાન્યંગુલેષુ તિષ્ઠન મધ્યે સ્વપરિમુહ્દો મુરો હાસયન નિર્મભિઃ સ્વેહિ સ્વર્ગે લોકે મિશતે બુભુજે યજ્ઞ ભુક બાલકેલિહિ. ભગવાને મલ્લની જેમ પીતાંબર પહેર્યું છે. જઠર અને કટિબંધની વચમાં વેણુ ધર્યા છે. શીંગડી અને લાકડી બગલમાં દબાવી છે. ડાબા હાથમાં દહીં, ઘીવાળા ભાતનો કોમળ કોળિયો છે. ફળ અને અથાણા ધર્યા છે. આસપાસ સખાઓ શોભે છે. ભગવાન પોતાના અસાધારણ ઉપહાસોથી સૌને હસાય છે. દેવતાઓ દર્શન કરી રહ્યા છે. યજ્ઞ ભોગતા ભગવાન બાળ લીલા કરતા આરોગ્ય છે. સખાઓ મહાપ્રસાદના સ્વાદનું વર્ણન કરે છે. બહુત દિનના હમા બસે કોમોદવન કૃષ્ણ તિહારે સાથ એસો સ્વાદ હમા કબહુ ન ચાખ્યો સુન ગોકુલ કે નાથ યાજ દર્દી મીઠો મદન ગોપાલ. સુરદાસી કહે છે
કે દેવો પણ પ્રભુની આ બાળલીલાના દર્શન કરે છે. દેવલોક દેખત સબ કૌતુક બાલ કેલી અનુરાગે આવત સુનત સુજસ સુખ કર મન સુર દુરતી દુઃખ ભાગે. આવી સુંદર ભાવનાનો મનોરથ સઘન વનરાઈઓની સજાવટ વચ્ચે થાય છે. પ્રભુ વચ્ચે બિરાજે છે. આસપાસ ગોપ બાળકો હોય છે. દરેક ગોપ બાળકોના હાથમાં કોઈ ને કોઈ સામગ્રી હોય છે. જુદી જુદી પતરાવાળી કે ટોકરીમાં મનોરથની સામગ્રી ધરવામાં આવે છે. દહીં, ભાત, ખીર, માખણ વગેરેના મટકા કે કુંડાની સજાવટ થાય છે. દર્શન સામગ્રીની સજાવટ સાથે થાય છે. આ મનોરથના દર્શન કરતી વખતે આપણને એવી અનુભૂતિ થવી જોઈએ કે આપણે પ્રભુની એ બાળલીલાના અંતરંગ છીએ. પ્રભુ સ્વહસ્તે આપણને દહીં ભાત આપી રહ્યા છે. એવી ભાવના ક્ષણ માત્ર માટે પણ આપણા મનમાં જાગે તો આપણું અહોભાગ્ય છે. પ્રભુની બાળલીલાના આપણી મનોરથ મનસ્થિતિ વિકસાવવા માટે છે. પ્રભુની બાળલીલા આપણી મનોરથ મનસ્થિતિ વિકસાવવા માટે છે. એ રીતે આપણે પ્રભુની વધુ ને વધુ નજીક જઈ શકીએ છીએ. છાકના મનોરથનું સ્થળ બ્રજમાં શ્રી શ્યામઢાકમાં છે. શ્યામઢાકના રસ્તામાં શ્યામ તમાલની વૃક્ષની નાની નાની કુંજો જુદા જુદા સ્થળે ઘણા પ્રમાણમાં જણાય છે. આ વૃક્ષો નાના અને નીચે જમીન સાથે ઝૂકેલા જોવામાં આવે છે. વચ્ચે નાના સ્વચ્છ અને મનોહર ચોક બન્યા છે. અહીં પ્રભુ છાક લીલા માટે પધાર્યા છે. ભોજન થાળીનો મનોરથ પણ આ ભાવનાથી જ થાય છે. વર્ષાકાળમાં છાકનો મનોરથ થાય છે. એમાં સજાવટમાં થોડોક ફરક રહે છે. અહીં પ્રભુ કદમના ઝાડની છાયામાં કે સઘન લતાઓના કુંજમાં બિરાજે છે. શ્રાવણની ઝરમર ઝરમર આજુબાજુ વરસે છે. ખૂબ મનમોહક વાતાવરણ લાગે છે. અષ્ટસખાઓએ આ ભાવનાનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે. ચહુદિશ હરિત ભૂમિ વનમાં જોર મંડલી જે વન લાગે બેઠ કદમ કી છાં ઉમળ ઘુમળ ઘટા દામિની કી બરનત બરની ન જાય. यह सुख श्याम तिहारे संग बिन और अनत कहु नाय धनी धनी ग्वाल बाल हरिजिन के कौर झूले ले खाय परमानंद ब्रह्मादिक विस्मित सिर धुनी धुनी पछताय. છાકના મનોરથના દર્શન કરતા શ્રી ઠાકોરજીના અનુગ્રહથી ચત્રભુતદાસજી જેમ આપણને પણ ઝરમર વરસાદથી ડરીને પાતળ હાથમાં લઈને જ સઘન કુંજ તરફ દોડી રહેલા બાળકનૈયાના દર્શન કદાચ થઈ જાય. ઇન્દ્રના રોષથી સમગ્ર વ્રજનું રક્ષણ કરનાર ગોવર્ધનધારી ઝરમર વરસતા વરસાદથી ડરી દોડે એવી મધુર લીલાનું દર્શન તો આ માર્ગમાં જ થાય. શ્રી ઠાકોરજીના આ આધિદૈવિક લીલાનું દર્શન કરીએ. આરોગત નાગર નંદ કિશોર આરોગત નાગર નંદ કિશોર ઉમડ ઘુમડ ચહું દિશ તે આઈ ગરજ ઘટા ગન ઘોર આરોગત નાગર નંદ કિશોર નેન્હી નેન્હી બૂંદન બરસન લાગી ચલત પવન જકજોર ચતુર્ભુજ પ્રભુ પાતરલે ભાજે સઘન કુંજ કી ઓર આરોગત નાગર નંદ કિશોર. વર્ષાકાલમાં છાકના મનોરથમાં કેવી સજાવટ થાય એનું તાદ્રશ વર્ણન આ કીર્તનમાં આપ્યું છે. ઘણા મનોરથની ભાવના અષ્ટસખાના કીર્તનોમાં ખૂબ સુંદર રીતે દેખાય છે. તેમજ મનોરથની સજાવટનો પણ ખ્યાલ આવે છે. હવેલીઓના સંચાલકો જો કીર્તન સાહિત્યના જાણકાર હોય તો પરંપરાગત મનોરથમાં નિત નવીન સેવાનો ઉન્મેષ પ્રાપ્ત કરી શકે. છાકના મનોરથની આ વિગતો પરથી સમજી શકાશે કે મનોરથની સજાવટ ઋતુ અનુસાર થાય છે. એટલું જ નહીં, એક જ મનોરથ જુદી જુદી ઋતુમાં થાય ત્યારે મનોરથની સજાવટ, શ્રૃંગાર, સામગ્રી અને કીર્તનોમાં પણ ઋતુને અનુરૂપ ફેરફાર થાય છે.
મનોરથની ઝાંખીનો આ જ આનંદ છે. આ છાકલીલાના દર્શન કરીને સ્વયં બ્રહ્માજી પણ ભાન ભૂલી ગયા છે અને પ્રભુની પરીક્ષા કરવા ગયા. પાછા ફરવાનો સમય થયો છે. હવે ગ્વાલબાલોના ઘરે જવાની ઉતાવળ થવા માંડી છે. પણ લીલું ઘાસ ચરતા ચરતા ગાયો દૂર નીકળી ગઈ છે. બધા મળીને પ્રભુને વિનંતી કરે છે કે કદમના ઝાડ પર ચડી જુઓ, ગાયો કેટલે દૂર ગઈ છે. પ્રભુ કદમના વૃક્ષ ઉપર ચડી દૂર દૂર ચરતી ગાયોને ગંગા, ગોદાવરી, જમના, સરસ્વતી એવા ગાયોના નામથી બૂમ પાડે છે. ગાયોના પણ નામ પડ્યા છે. સૌ પ્રભુનું નામ દે પોકારે તે મર્યાદા. પ્રભુ ભક્તના નામ દઈ પોકારે તે પુષ્ટિ. પ્રભુ તો દૂર ગયેલાને પણ પાસે બોલાવે છે. શ્રીનાથજી ડાબો હાથ ઊંચો કરી ભક્તોને બોલાવે છે. શ્રીજી મેરા એસા રસિયા, મુझने બોલાવે વાલો ઘડી ઘડી. શ્રીજી મેરા એસા રસિયા, મુझने બોલાવે વાલો ઘડી ઘડી. શ્રીનાથજી ડાબો હાથ ઊંચો કરી ભક્તોને બોલાવે છે. સંદેશ આપે છે, મારાથી દૂર જઈને રહીને દુખી શા માટે થાવ છો? સુખ શોધવા આથડો છો ક્યાં? મારી પાસે આવો. ગાયોને બોલાવે છે. પછી પોતાની જાદુગરી બંસરી બજાવે છે. અખંડ બ્રહ્માંડમાં ગુંજી ઉઠતા મોહનની મુરલીના સમોહક સુર સાંભળી ગાયો દૂર દૂરથી દોડતી આવે છે. ગિરિરાજજીની તળેટીમાં મનોરથ થાય છે. દર્શન કરતી વખતે ગોધૂલીના સમયે વૃંદાવનથી પાછા ફરતા વ્રજની સુવર્ણ રથથી ચમકતા પ્રભુના શ્યામ વદનની ઝાંખી થાય એ આપણા અહોભાગ્ય છે. એ માટે મનને મનોરથની ભાવનામાં ડૂબાડી દેવું જોઈએ. લોક કવિએ ગાયું છે, સાંજ પડે સાંવરીઓ આવ્યા, ગૌચારીને ઘેર રે. વ્રજ પરિક્રમામાં નંદગામમાં 3 દિવસનો મુકામ હોય છે. તેમાં એક દિવસ 13 કદમની યાત્રા થાય છે. શ્રીનાથજી નંદગામથી 1 માઇલ ઉપર 13 કદમ છે. પરિક્રમા વખતે અહીં રાસ થાય છે. શ્રી ઠાકોરજી કદમના વૃક્ષ ઉપર ચડી ગાયોને ખવડાવવાના લાડવા ફેંકે છે. આ રીતે 13 કદમનો મનોરથ છે. આપણે અધિક માસમાં આ 13 કદમનો ભાવ ડિટેલમાં સમજવાનો પ્રયાસ કરીશું. કારણ કે મહાદાનના પ્રસંગમાં પણ આવે છે ને કે ગોવર્ધન કે શિખર તે હો મોહન દીની ટેરા. એટલે એ ભાવ પણ આપણે સમજીશું કે પ્રભુ શું ટેર કરી રહ્યા છે. હવે આવે છે મોરકુટીનો મનોરથ. એરી યહ નાગર નંદલાલા કુંવર મોરન સંગ નાચે. મોરકુટીનો મનોરથ. રાગ મલ્હાર. शोभा माई अब देखन की बहार, गोवर्धन पर्वत के ऊपर मोरन की पतवार. ठाडे लाल पीत ओढ़े मुरली मधुर रसार, मोर चंद्रिका माथे सोहे और गुंजन के हार. घन गरजन अरुदामिनी दमकत नैन्ही परत फुहार, सूरदास प्रभु तो न अगे है अखियां होय लखचार. પ્રભુની બાળ લીલાનો આ સુંદર મનોરથ છે. પ્રભુએ વ્રજ ભક્તોને પ્રસન્ન કરવા અનેક લીલાઓ કરી છે. મોરકુટીના મનોરથમાં પણ આવી એક મધુર લીલા તાદ્રશ થાય છે. બરસાના ડુંગરની પાછળ ગહેવર વન છે. ત્યાં મહાપ્રભુજીની બેઠક છે. તેની ઉપરના ભાગમાં મોરકુટી છે. અહીં ઘણા મોર હતા. વર્ષા ઋતુની શરૂઆતમાં વાદળ ઘેરાતા ત્યારે મેઘનું સ્વાગત કરતા મોર કળા કરી નાચતા. પ્રભુ પણ બાલ સુલભ યહ નાગર નંદલાલ કુંવર મોરન સંગ નાચે.
કટિતટ પર કિંકણી કલ નોહુર રોમજો નર કરે, નૃત્ય કરત ચપલ ચરણ પદ ઘાત સાચે, ઉદિત મુદિત સઘન ગગન ઘોરત ઘન દે દે, ભેદ કોકિલા કલગાન કરત પંચમ સ્વર વાંચે, ચિત સ્વામી ગોવર્ધનનાથ સાથ વિહરત જુવર વિલાસ, વૃંદાવન પ્રેમ વાસ વાંચે. વ્રજની પરિક્રમા વખતે અહીં મોરકુટીની લીલાનો રાસ થાય છે. ગહેવરવનની સઘન કુંજુમાં કળાયેલા મોરો વચ્ચે શ્રી ઠાકોરજી બિરાજે છે. મોરના ટવકા થાય છે, શ્રાવણ વરસે છે. આવી મનમોહક સજાવટ થાય છે. હવે આપણે વ્રજકમલનો મનોરથ, કમલાસનનો મનોરથ, વિવાહ ખેલનો મનોરથ એ બધું હવે આપણે આવતા પાઠમાં જોઈશું. અહીંયા બાજુમાં કામ ચાલુ છે એટલે ખૂબ અવાજ આવે છે, એટલે આજના સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.